મીઠીલા શેરના આડા આવળા રસ્તા રથડે કેમ મોડા આવ્યા રે. હલો તો બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો અબે સાલે સવારના વાગી ગયા છે, એક મિનિટ હો, પેલા વાળ બાર એટલે હું સવારના તો ભાઈ વાગી ગયા છે 8 અને આપણે આવી ગયા છીએ વાડીમાં છે ને હાંઠિયું કહેવા માટે. આપણે આ બધી હાંઠિયું કહી નાખવાની છે. અમારા પપ્પા જોર્યા હાથમાં લેશે. જો જાય, જો અર્જુનભાઈ લ્યા જાય. તો આપણે આ બધી હાંઠિયું ખેઈને આમાં છે ને આપણે કાલે શેણા વાવવાના છે. અત્યારે આ હાંઠિયું કહેવાનું કામ ચાલુ છે અને તમે દૂર નજર કરશો તો આપણે માલધારી ભાઈઓ ગાયું સારવા માટે આવ્યા છે, તો એ બેઠા છે આગળ. અને હું ને મારા પપ્પા બે હાંઠિયું કહીએ છીએ. અને કાલે સવારમાં શેણા ફાઇનલી વાવી દેવાના છે. બરોબર, તમે જોઈ રહ્યા છો. આ બધી કપા પાકી ગયો અમારો, તો કાઢી નાખ્યો અને હવે આમાં શેણા કરી નાખવા છે. પ્રાકૃતિક કપાસ હતો અને 20 મણીઓ ઉતારો આવ્યો છે ભાઈ. બરોબર, કોઈ જાતની એગ્રની દવાનો છંટકાવ નથી કર્યો કે કોઈ ખાતરનો યુઝ નથી કર્યો. ભરપૂર દેશી પ્રાકૃતિક ગાય આધારિત બધી ખુદની મહેનતથી હાથે બનાવેલી દવા યુઝ કરેલી છે. હા, તો કાંઈ નહીં, ચાલો બધા બના રહેજો અમારી સાથે. બરોબર, તો આપણે બના રહેજો. આપણે છેણા બેણ્યા બધું આજ વ્લોગમાં જોડાના રહેજો, બતાવું તમને. આ રીતનું કટિંગ થાય છે ને, આ રીતના એના થળિયા છેલ્લે વધારે છે, તો આ રીતના એના થળિયા બધા નીકળતા જાય છે. આટલા રહેશે, એ પછી રિટર્ન નીકળી જાય છે. આ રીતનું એનું બધું કટિંગ થાય છે, તમે જોઈ રહ્યા છો. Oh. કા દાદા કેમ છો? હા,
બૈરાને ક્યાં છે ને કાંટામાં સામાન ભરી વાળો હા તે વાંધો નહીં આ લાલમાં આવવાનું છે. આમાં હા તે કહી દઉં હે, ત્યાં ના. હા તે વાંધો નહીં હા. આમાં બેહવાનું એમ ને આમ ગેંડપા લઈ જાઓ આમ ગેંડપા લઈ જાઓ ઠીક. અહીંયા હતું ને લેવા ગયો તો હા આપણે સવારે જે સિંગો કાઢતા છીએ આપણે ત્યારે બહાર કાઢીએ છીએ બરોબર છે તમે જોઈ રહ્યા છો શું પાર્થ કેતો કઈ હરખી અકાલજો કઈ મારા કાકા વિડીયો બનાવે છે તમારો क्या कर रहा है यार तू तो मजाक है क्या ભાઈ હલવાડો આપણે અર્જુનભાઈ છે अबे साले અર્જુનભાઈ ફાઇનલી આપણે કપાસની હાંઠીઓ બહાર કાઢી નાખી છે બરોબર છે જોઈ લ્યો ભાઈ તમે જોઈ રહ્યા છો ફાઇનલી આપણે કપાસની હાંઠીઓને બહાર કાઢીને ફેંક बहुत तेज हो रहा है बहुत तेज हो रहा મૂકી દીધી છે ભાઈ બરોબર તો આપણે હવે દાંતી આંકવાની છે સોરી દાંતી નહીં કટર મારવાનું છે રોટાવેટર અને પછી उसकी बाद ચણા વાવવાના હાલો ને ગુજરાતીમાં કહી દઉં બરોબર તો કાંઈ નહીં ચાલો બધા બન્યા રહેજો બરોબર હા હવે ડ્રીપ વીટવાની છે તો મારા પપ્પા અને પાર્થ બે ડ્રીપનો સરખો લઈને આવે છે બરોબર તો આપણી જાર છે જારની બાજુમાં ડુંગળી છે ને આમાં આપણે ધાણી કરી છે અને આપણે આમાં હવે ડ્રીપ વીટીને આપણે આમાં છેણા વાવવાના છે બરોબર તો આપ સૌ બધા અમારી સાથે જોડાના રહેજો આપણે હવે કટર હાંકીને આપણે એમાં શેણા વાવી દેવાના છે બરોબર છે તો કાંઈ નહીં ચાલો બધા જોડાનારા રહેજો અમારી સાથે
તો ભાઈ ફાઇનલી આપણે હાંઠિયું બહાર કાઢી નાખીને ડ્રીપ વીંટી લીધી છે. તો મારા મામા આવી ગયા છે દાંતી હાંકવા માટે. તો અત્યારે રાતના 9 વાગી ગયા છે અને દાંતી હાંકીએ છીએ. ચાલો એ પાર્થુડા આગો રેજો. તો ભાઈ આપણે મામા આવી ગયા છે રોટરી હાંકવા માટે, બરાબર છે. આપણે તો રોટરી હાંકીને આપણે ચણા છે ને વાવી દેવાના છે. તો કાંઈ નહીં, ચાલો બધા છે ને સાથે જોડા. ભાઈ આગળ તમને બધું બતાવ્યું. કપા કાઢીને આપણે રોટરી મારી દીધી, દાંતી મારી દીધી, પછી રોટરી મારી છે. અને હવે આપણે મામા આવી ગયા છે શેણાની વાવણી. તો ભાઈ આગળ મેં તમને બતાવ્યું એમ કે આપણે આજે શેણા વાવવાના છે. તો ફાઇનલી આપણે શેણા વાવવાનું આપણે શરૂ કર્યું. ફાઇનલી આપણે શેણા વાવવાનું શરૂ કરી દીધું છે. આપણે ઘણા હોય છે એટલે ડાયરેક્ટ આપણે પાણી છોડી દેવાનું છે, પાયે પીવાનું છે, બરાબર છે. તો બધા જોડાના રહેજો અમારી સાથે. મામાએ એમ પૂછ્યું ભાણેજ કેમ મોડા આવ્યા રે, મીઠીલા શેરના આડા અવળા રસ્તા, રથડે કેમ મોડા આવ્યા રે. ફાઇનલી આપણે શેણા વાવી દીધા છે ને શેણા કમ્પ્લીટ વાવી નાખ્યા છે આપણા મામાએ, બરોબર છે. તો આપણે હવે પાણી વાળવાનું છે, બરોબર છે. તો કાંઈ નહીં, ફાઇનલી આપણે શેણા વાવી દીધા છે કમ્પ્લીટલી, બરોબર છે. તો આપણા મામાએ કમ્પ્લીટ ફાઇનલી શેણા વાવી દીધા છે ને શેણાનું ફાઇનલી આપણે વાવેતર કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો આપણે બસ હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે, બસ હવે ખાલી આપણે પાણી વાળવાનું છે, બરોબર. તો તમે જોઈ રહ્યા છો આપણે બધું કમ્પ્લીટ ફાઇનલી થઈ ગયું છે. તો આપણે શેણા બેણા બધું કમ્પ્લીટ વવાઈ ગયું છે ને હવે આપણે છે ને પાણી વાળવાનું છે, બરોબર છે. તો કાંઈ નહીં, ચાલો આપણે શેણા બેણા વાવી દીધા છે ને હવે પાણી. તો ભાઈ તમને સાંઠિયું ખેંચી નથી તો શેણા વાવ્યો ત્યાં સુધીનું બતાવ્યું. તો આજનો લોગ અહીં પૂરો કરશું. જય દ્વારકાધીશ.